તમે જો એવા માણસ હોય ને કે જે ઝઘડો અટકાવવા માટે ખાલી સોરી કહી દેતા હોય તો આ વિડીયો તમારા માટે છે. એમાં સ્પેશિયલી જે ત્રીજો પોઈન્ટ છે ને એ હસબન્ડ વાઈફ માટે છે, એટલે છેક સુધી જોજો. હું તમને 3 એક્ઝામ્પલ આપું અને એમાં મોટાભાગના કેસમાં મને એવા માણસો એકચ્યુઅલી બહુ ગમે કે જે ભાઈ ચાલ ને હું સોરી કહી દઉં છું, મારે કકરાટ નહીં કરવું. પણ એ સોરીના લીધે જો તમે કોઈ બિહેવિયરને એન્કરેજ કરતા હોય, આપણે એક્ઝામ્પલ લઈએ 1 by 1, પણ જો નેગેટિવ બિહેવિયર કન્ટિન્યુ રહેતું હોય કાં તો ગ્રો થતું હોય અને તો બી તમે સોરી કહી દેતા હોય તો તમે તમારી જિંદગીને ખરાબ બનાવવા ઉપર તુલી રહ્યા છો. પહેલું એક્ઝામ્પલ તમને એક આપું. ધારો કે તમારો કોઈ કોવર્કર છે, એ રહ્યો એકદમ ડિસઓર્ગેનાઇઝ માણસ છે અને એના કારણે એ એની ડેડલાઇન મીટ ના કરી શક્યો. હવે જો તમે એને એમ કહી દો કે ના બરોબર છે, તારી જોડે બહુ કામ હતું, મારે તને પહેલાં પૂછવા જેવું હતું ડેડલાઇનના પહેલાં કે ભાઈ કેટલા પત્યું છે ને કંઈક હેલ્પ જોતી હતી. વસ્તુ એ હતી કે એ રહ્યો ઓર્ગેનાઇઝ નહોતો, પણ તમે કકરાટ અટકાવવા માટે કહી દીધું કે યાર મેં તમને પૂછી લીધું હોત તો સારું હતું. તો શું થશે, નેક્સ્ટ ટાઈમ બી એ રહ્યો એ જ કાર્ડ વાપરશે કે ભાઈ તારે મને પૂછવા જેવું હતું ને તે મને કેમ ના પૂછ્યું. એમ નહીં કે ભાઈ એની અકાઉન્ટેબિલિટી લઈને એનો પ્રોબ્લેમ એ ફિક્સ કરે. તો આ વસ્તુ તમારા કોવર્કર જોડે થતી હશે. બીજું એક્ઝામ્પલ લઈએ કે ધારો કે તમારો કોઈ ફ્રેન્ડ છે, તમે એક પાર્ટીમાં મળવાના છો અને એ રહ્યો 45 મિનિટ લેટ આવ્યો. હવે લેટ એ થયો અને ટ્રાફિક ઉપર બ્લેમ કરે છે. હવે એ વખતે તમે એમ કહો ને કે હા યાર બરોબર, તારાથી આ દૂર વસ્તુ હતી અને એના કારણે તારે લેટ થયું, મારે તારા ઘરની નજીકમાં કોઈક રેસ્ટોરન્ટ પિક કરવા જેવું હતું. શું કરવા તમે સોરી કહો છો? એણે દૂર આવવાનું હતું, એને ખબર હતી કે આ ટાઈમે ટ્રાફિક હોય તો એણે એ પ્રમાણે પ્લાનિંગ કરવું જોઈએ. એણે ના કર્યું. એ તમે બિહેવિયર ચેન્જ કરવા બદલે તમે સોરી કહી દીધું કે યાર નજીક કર્યું હોય તો તારે આટલું બધું દૂર ના પડ્યું હોત. દૂર પડ્યું હોત તો એણે એ પ્રમાણે પ્લાનિંગ કરવા જેવું હતું, રાઈટ? ભૂલ જો તમારી ખરેખર હોય તો બરોબર છે, પણ આ વસ્તુ ખરેખર તમારી ભૂલ નથી, રાઈટ? પણ તો બી કકરાટ ના થાય એટલે તમે કહી દો કે ભાઈ સોરી, ચાલ મારી ભૂલ હતી. અને આ ત્રીજી વસ્તુ છે જે હસબન્ડ વાઈફ વચ્ચે બહુ થતી હોય છે. ફોર એક્ઝામ્પલ કે એક જણ જોબેથી આવ્યું અને બહુ ખરાબ દિવસ ગયો જોબ ઉપર, બરાબર? તો ક્રેન્કી માણસ હતું અને બીજો પાર્ટનર જે છે એ વાત કરવા ગયું કે ભાઈ કેવું ચાલે છે આંતર બધું, અને દે સ્નેપ એટ ધેમ કે ભાઈ ગુસ્સામાં આવી ગયા, ભાઈ શું અત્યારે પૂછપૂછ કરે છે, આગો જાને કે આગી જાને, રાઈટ? કાં તો પછી એવું હોય કે ભાઈ એક પાર્ટનરને ગમે તેટલું તમે સારું એન્વાયરમેન્ટ આપો, ગમે તે હોય, જે એક વસ્તુ ના ગમતી હોય ને એના ઉપર જ પોઈન્ટ કરે રાખતું હોય. અને એ સિચ્યુએશનમાં જો તમે સોરી કહી દીધું ને કે હા બરોબર, સોરી, મારે સમજવા જેવું હતું, તારે ખરાબ દિવસ હતો જોબ ઉપર, ઇટ ડઝન્ટ મીન કે સામેવાળા માણસે એવી રીતે બિહેવ કરવું જોઈએ. અને આપણે બધા કરતા હોઈએ છીએ, કોઈ પરફેક્ટ નહીં હોતું કે નહીં કરતું, પણ એ બિહેવિયર ધીરે ધીરે ચેન્જ કરીને આપણે સારા માણસ બની શકીએ, રાઈટ? આપણે પહેલાંથી જ એવું નક્કી કરી દઈએ કે ભાઈ હા આ નોર્મલ છે કે ભાઈ જોબ ઉપર ખરાબ દિવસ ગયો તો ઘરે આવીને બી તું ગમે તે રીતે વાત કરે, કાં તો પછી લાઈફ એકદમ સારી તમે ક્રિએટ કરી હોય તો આવી એક નેગેટિવ વસ્તુ પકડીને એના ઉપર જ તમે ડિસ્કસ કરી રાખો. એ બિહેવિયર તમે એન્કરેજ ના કરી શકો. એ કર્યું ને તો ભાઈ એ તમારી લાઈફ બની જશે. એટલે જ્યારે બી સ્પેશિયલી જે માણસો, અને એવા માણસો મને ખરેખર ગમે છે કે જે સોરી કહીને પતાવી દે ને કે ભાઈ છોડને ક્યાં કકરાટ કરવો, પણ એ વસ્તુ ખરેખર ધ્યાનમાં રાખવા જેવી છે કે ભાઈ આપણે કકરાટ ખાલી રોકવાનો એકલો ગોલ નથી, એ શોર્ટ ટર્મ ગોલ છે. લોંગ ટર્મ ગોલ કદાચ અમુક વસ્તુઓનો એવો હોઈ શકે કે ભાઈ આ એક નેગેટિવ બિહેવિયરને એન્કરેજ કરે છે અને એ આપણે સ્ટોપ કરવાનું છે. એટલે બધી જગ્યાએ સોરી કહી દેવું બી જરૂરી નથી. શેર કરજો, જેની જોડે કરવાનું હોય બુક પણ કરી દેજો, એટલે રોજ તમે જોઈ શકો અને ઇમ્પ્લિમેન્ટ કરી શકો. ટેક કેર.